મારા પાસે મારા હોય ને એટલે ઘણું દુઃખ થાય મને. આશરો મારે કાંઈ નથી. રહેવાનો આશરો હોય તો હું ભાડે રહું. ઝૂંપડાની જગ્યા નથી મારે, એટલે દુઃખ લાગે મને. બીજું કાંઈ નથી થતું. તમારો વિડીયો જોયો ને એટલે હું રોતી જઈને ફોન કરતી હતી. મારે સહારો નહીં, તમારી સહાય મારે જોઈ જ મને. ના બેન, અમે તમારા છોકરા જેવા છીએ, એ માટે તમારી મદદ માટે મારા આદમી હોય તો તમને ફોન કરું ના કરું કે મારે છે જો નથી ને મેં તમને ફોન કર્યો મને સહાય કરો થોડી કે મારા આશરો કાંઈ નથી. એટલે મારી આટલી મદદ કરો તો ભગવાન તમારું સારું કરશે. હું તો કહું તમારો ભર્યા ભંડાર ભરશે. મારા જેવાને ગરીબની આતરી ઠારશો, બીજા કોઈની ઠારશો તો ભગવાન તમને સારું આપશે. તમને ભર્યા ભંડાર ભરશે મારો ભાઈ. ના ના બેન, અમે ચોક્કસથી તમારી મદદ કરીશું. જય હિન્દ દોસ્તો, હાલ અમે એક ચોટીલાની અંદર હતા અને આજે એક બેન પાસે આવ્યા છીએ જે પોતે વિધવા છે. એમના હસબન્ડ હતા એ થોડા ટાઈમ પહેલા, મીન્સ કે 2 મહિના પહેલા ઓફ થઈ ગયા છે. પરિવારમાં અત્યારમાં બેન એક છે અને એક છોકરો છે, અને 2 છોકરી હતી, એમના લગ્ન કરાવી દીધા છે. તો અત્યારમાં પરિવારમાં ખાલી બેન એકલા અને એક છોકરો છે. છોકરો છે એ કામ કરવા જાય છે, હોટલમાં નાના મોટું કામ કરે છે, અને બેન છે કંઈ કામ કરી શકતા નથી કેમ કે તેમને હાથ પગનો દુખાવો રહે છે, એ માટે તે કોઈ કામ કરી શકતા નથી. અને બેન અત્યારમાં ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન પસાર કરે છે. તો કઈ નહીં, અત્યારમાં બેનની આપણે તકલીફ સાંભળીએ અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરીએ. તો તમે આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી કરીને અમે વધુમાં વધુ આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. અને તમારી આસપાસ પણ આવા કોઈ જરૂરિયાત લોકો હોય તો ચોક્કસથી અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, જેથી કરીને એ વ્યક્તિને મદદ મળી શકે. તો બેન, પહેલા તો મારું નામ અંકિત છે, હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મધુબેન. મધુબેન. તો બેન, હાલમાં પરિવારમાં કોણ કોણ છે? 2 માં દીકરો. 2 માં દીકરો છો? છોકરી 2 હારે. બીજું કોઈ નથી? નહીં. તો તમારા ઘરના પાછા થયા 2 મહિના થયા. એ ઓફ થયા અને હજુ 2 જ મહિના 2 મહિના થયા. તો પછી બેન, તમે શું કામ કરો? હું કાંઈ નથી કરતી. બાબા હતા તો મને કામે નતા મોકલતા, પગે દુખાવો રે ને. અને તમને હાથ પગનો દુખાવો રહે છે? પગ જ બહુ દુખે છે. ચાલી શકો કે? ચાલી નહીં શકતી, પગથિયા માંડ ચડી શકું, ઉતરું માંડ. તો બેન, છોકરો કઈ કામ કરે કે? છોકરો 300 રૂપિયામાં હોટલમાં જાય છે. એ હોટલમાં કામ કરવા માટે જાય છે. ત્યાં કેટલો પગાર મળે છે એમને? દિવસના 300 રૂપિયા. એક દિવસ કામ કરે છે તો 300 રૂપિયા મળે છે. ઘરમાં શું કશું હોય નહીં, એટલે પછી પૈસા તો બધું લાવવાનું. દૂધ લાવે, કોઈ ચામો સ્કૂટર લાવે, એવું થોડું થોડું લેતો આવે. તો પછી બેન, ઘર ગુજરાન કેવી રીતના ચલાવો છો? ગુજરાન ના રીતે 2 માં દીકરો છે તે પછી થોડું થોડું લાવીએ ને થોડું થોડું ખાઈએ. કિલો લોટ લાવે, જો હાજે 2 કિલો લોટ લાવે તો 50 રોટલા કર્યા 2. એટલે ટકનું લાવીને ટકનું ખાવ છો? હું એવું કરે છે નહીં, પછી ઘરનું માં કાંઈ છે ને, આશરો નથી, ઘરમાં ભાડે રહું છું. એટલે આ રૂમ ભાડાનો છે? કેટલું ભાડું છે? 3000. તો બેન, ભાડું ભરાઈ જાય છે? નહીં, ઓફર તો બાકી રાખી તું થોડુંક. કાલ ની પંપી ભરી આવી પાછી. એટલે પૈસાની સગવડ થાય તો ભરો છો, બાકી રાખો છો? બાકી રહ્યા બિચારા. પછી છોડી એક દાડા ભરી તું, એક દાડો અમે ભરી. બાબા પાછા થયા 2 વખત ભાડું ભરી. એ તમારા હસબન્ડ ઓફ થયા અને હજુ 2 મહિના 2 મહિના થયા. પણ સાંભળે ને, મારા ઘરનો આશરો નહીં, કાંઈ નહીં, મજૂરી કઈ ખાવા, એટલે આપણે બધે શું કરું? મારા આશરો છે જ નહીં હજુ. સાચી વાત છે બેન, જેમને ગુમાવ્યા હોય એમને ખબર હોય. દુઃખ તો થાય, પણ શું કરું? શું દુઃખ થાય છે? મારી પાસે પૈસા મને કમે મને 100 રૂપિયા દેતા એ મારી પાસે ન હોય. મને ઘરમાં ભીડ પડે, શું કરું? બાળકોને કેવું વાત.
સાંભળવા ઘરમાં કષ્ટી પડતો કોને કેવું મારા છોકરાને કહેવાય મારો છોકરો જો 17 વર્ષનો છે એના અત્યારથી હું બધું માથે નાખી દઉં એમ થાય મેડમ. સાચી વાત છે. છોકરો પણ હજુ 17 વર્ષનો છે. એની ભણવાની ઉંમર છે અને એ કામ કરવા જાય છે. દિવસનું કામ કરવા જાય, રોકડા પૈસા લાવે તો સાંજે હું કહું ફોન કરીને કે બધા આ લેતો આવજે, આ લેતો આવજે, તો સાંજે લેતો આવ. મારે કોઈ છે નહીં, કોને વાત કરીને કોઈ શું કરીને કઈ કહેવા છે. દુઃખ હટાણાની છે, કોઈ મારા પાસે મારા હોય ને એટલે ઘણું દુઃખ થાય મને. આશરો મારે કાંઈ નથી, રહેવાનો આશરો હોય તો હું ભાડે રહું, ઝૂંપડાની જગ્યા નથી મારે, એટલે દુઃખ લાગે મને, બીજું કાંઈ નથી થતું. કેમ રડો છો બેન? શું છું, કેમ રડો છો? રડું નહીં, મારે કાંઈ આશરો નથી તો શું કરું. ભાવનો ભેર હોય તો કામનો સથવાર તો મને સુખ દુઃખમાં સાથ દેતા, હું સુખ દુઃખ કાઢી હારે વાત કરું, એ દુઃખ લાગે મને. સાચી વાત છે. હજુ 2 મહિના કઈ રીતના પણ ભૂલાય. મારો જીવન સાથી હોય તો એની હારે વાત કરું, મને આ થાય છે, મને તાવ તડકો થયો હોય તો કોને કહું, છોકરાને કહેવાશે ના કહેવાય. મારા છોકરા અત્યારથી દુઃખ આનું. મારો છોકરો કાચો કુવારો છે, નાનો છે, મારી જવાબદારી અત્યારથી છોકરા માંથી આવી તો મને દુઃખ લાગે. સાચી વાત છે. છોકરાની ઉંમર અત્યારમાં ભણવાની છે અને તે કામ કરવા જાય છે. હેઠાણું મારે કાંઈ નથી. અત્યારમાં તમારી પાસે અનાજ કરિયાણું કઈ નથી. નહીં, જો તમે લોટના ડબલામાં જોઈજો, મોરસ તો મારી છોકરીએ કિલો મોકલાય હતી, ચા મોકલાય તો ને તેલ મોકલાય તો, કિલો મોકલાય તો, ત્યાં તો 4-5 દી થઈ જાય. તમારો વિડીયો જોયો ને એટલે હું રોતી જઈ ફોન કરતી જઈ, મારો સહારો નહીં, તમારી સહાય મારે જોઈ જ મને. અને બેન, અમે તમારા છોકરા જેવા છીએ, એ માટે તમારી મદદ માટે મારા આદમી હોય તો તમને ફોન કરું ના કરું કે મારે છે હજુ નથી ને મેં તમને ફોન કર્યો, મને સહાય કરો થોડી, કે મારા આશરો કાંઈ નથી, એટલે મારા હાથ પગ આવતા નથી. મારી આટલી મદદ કરો તો ભગવાન તમારું સારું કરશે. હું તો કહું તમારો ભર્યા ભંડાર ભરશે. મારા જેવાને ગરીબની આતરી ઠારશો, બીજા કોઈની ઠારશો તો ભગવાન તમને સારું આપશે, તમને ભર્યા ભંડાર ભરશે મારો ભાઈ. ના બેન, પેલા અમે ચોક્કસથી તમારી મદદ કરીશું. જેનું કોઈ નથી એના અમે છીએ અને એના સુધી અમે મદદ પહોંચાડીએ છીએ. બધા લોકોનો સાથ સપોર્ટ છે અને ભગવાનના આશીર્વાદ છે, ત્યારે જ અમે તમારા જેવા વધુ લોકો સુધી મદદ કરી શકતા હોઈએ છીએ. બેન, તમારે શું તકલીફ પડે છે? પટાણાને અનાજ કરિયાણામાં તકલીફ પડે છે. અનાજ કરિયાણું મારે કાંઈ નથી, તેલ તો હાવ 3 દિન હતું જ નહીં. એટલે તમારે અનાજ કરિયાણાની તકલીફ પડે છે. બહુ જ પડે છે, એટલે કરિયાણાની છે. કઈ નહીં બેન, અમે ચોક્કસથી તમને અનાજ કરિયાણામાં કંઈક ને કંઈક રૂપિયા મદદ કરીને જ જઈશું. ભગવાન તમારું સારું કરશે. હું તો કઉ છું, મને એટલી સહાય આલશો ને તો મારી આંતરી થશે ને તો તમારું ભગવાન સારું કરશે. અને બેન, ચોક્કસથી અમે તમારી સહાય કરશું. તમે જે તકલીફમાં જીવો છો એમાં ચોક્કસથી અમે તકલીફ દૂર કરવાનો પ્રયાસ કરશું. તો દોસ્તો, તમે બેનની વાત સાંભળી છે કે બેનના પરિવારમાં અત્યારે એક છોકરો છે અને બેન પોતે એકલા છે. એમના હસબન્ડ હતા તે 2 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા છે. અત્યારમાં પરિવારમાં કોઈ નથી. 2 છોકરી હતી, એમના પણ મેરેજ કરાવી આપ્યા છે અને છોકરો નાનું મોટું કામ કરે છે, હોટલના કામ કરવા જાય છે અને 300 રૂપિયા લાવે છે. અને બેન કોઈ કામ નથી કરતા, કેમ કે તેમને હાથ પગનો દુખાવો રહે છે, એ માટે તે કોઈ કામ કરી શકતા એવી કન્ડિશનમાં નથી. અને છોકરો નાનું મોટું હોટલનું કામ કરે છે અને 300 રૂપિયા લાવે છે રોજના, અને એમાં જ ઘર ગુજરાન ચલાવે છે. અને બેને વાત કરી કે હસબન્ડ એક્સપાયર થયા એને હજુ 2 મહિનો થયો છે અને આ મકાન પણ ભાડાનું છે. ભાડું 3000 રૂપિયા છે અને 1 મહિનો તો ભાડું મારી દીકરીએ ભરી આપ્યું હતું અને 1 મહિનો અમે ગમે તેમ સગવડ કરીને ભર્યું હતું. અને જો ભાડાની વ્યવસ્થા ન થાય તો અમે થોડું ઘણું બાકી રખાવીએ અને પછી દઈ દઈએ છીએ. એવી રીતના ભાડાનું કરીએ છીએ. અમે ટકનું લાવીને ટકનું ખાઈએ છીએ. રોજે છોકરો 300 રૂપિયા લઈને આવે છે અને એ રાત્રે રાશન કરિયાણું લાવે છે અને એ ખાઈએ છીએ. અત્યારમાં બેન ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન ચલાવે છે. કઈ નહીં, અત્યારમાં બેને વાત કરી કે મારે પહેલા તો રાશન કરિયાણાની મોસ્ટ રિક્વાયરમેન્ટ છે, તો અત્યારમાં આપણે તમે રાશન કરિયાણું લઈ આપીએ, જેથી કરીને બેન તે પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી છે. તો બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી કરીને અમે વધુમાં વધુ આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોને મદદ કરી શકીએ. અને દોસ્તો, તમારે કંઈ પણ કન્ટ્રીબ્યુટ કરવું હોય અમારી સંસ્થામાં
તો નીચે પૂરી ડિટેલ આપેલી જ છે. તો ફાઇનલી દોસ્તો બેનની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે આપણે રાશન કરિયાણું લઈ લીધું છે. તો બેન તમારે જે રાશન કરિયાણું જોતું હતું એ બધું આવી ગયું? હા, કેવું લાગે છે બેન? સારું લાગે છે. બધું આવી જશે, મારા જીવને શાંતિ થશે. મારે કાંઈ નથી. તમારું આ સારું કરશે ભગવાન. બેન તમે કીધું હતું ને કે મારી મારે પાસે રાશન રાશન નથી. કરિયાણું નહોતું તો એ માટે તમારી માટે રાશન કરિયાણું લાવ્યો છું. તો શું કહેશો બેન? ભગવાન તમારા ભર્યા ભંડાર રાખશે. મારા આશીર્વાદ છે, તમને સારું રાખશે ભગવાન. કેવું લાગે છે બેન? હમ? કેવું લાગે? મને સારું લાગ્યું એટલે તો હું કહું છું તો તમને સારું ભગવાન મારા જેવાની ઓલી કરશો તો. ખુશ છો ને? હમ? ખુશ છો ને? હા, હું ખુશ છું. એટલું રાશન તમે કરિયાણું મને આ બધું લઈ આલું તે હું ખુશ છું. મારા ઘરમાં કાંઈ નતું. શેર લાવતી ને શેર ખાતી. મારા ઘરમાં કાંઈ નતું. તમે મને લઈ આલું તો હું ખુશ ન આવું, રાજી ન રહું. હું ખાઉં ત્યાં સુધી તમને દરરોજ આશીર્વાદ દઈશ કે ભાઈનું સારું થશે એમ. મારા ભગવાન તમારું સારું કરશે. જ્યાં સુધી અમારા જેવાની સેવા કરો ત્યાં સુધી ભગવાન તમારું સારું કરો, ભર્યા ભંડાર રાખે તમારા, તમને સુખી જીવન દે અને આવી રીતના બધાની સેવા કરતા રહેજો. બસ બેન અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ ને વધુ લોકોની મદદ કરી શકીએ. કાયમ અમારા જેવાની મદદ કરી શકશો.